ગુજરાતના જમીનધારકો અને ખેડૂતો માટે ગાંધીનગરથી રાહતના સમાચાર। રાજ્યમાં લાંબા સમયથી પેન્ડિંગ પડેલા 135ડીની નોટિસના કેસનો ઉકેલ લાવવા માટે સરકાર હવે વટહુકમ બહાર પાડશે। હાલમાં રાજ્યમાં આવા અંદાજિત 50,000 જેટલા કેસ પડતર છે, જેનો હવે ઝડપથી નિકાલ કરાશે। ખાસ વાત એ છે કે આ વટહુકમ પર રાષ્ટ્રપતિએ પણ સહી કરી છે। આઝાદી બાદ વર્ષ 1947માં લાગુ થયેલા અને 1948થી અમલી બનેલા ટુકડા ધારાના કાયદામાં સરકાર મોટા ફેરફાર કરવા જઈ રહી છે। નવા નિયમ અનુસાર અત્યાર સુધી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જે ચાર્જીસ વસૂલવામાં આવતા હતા તે હવે લેવામાં આવશે નહીં। જે જમીનો પર 1 વર્ષથી વધુ સમયથી કોઈ પણ પ્રકારનું લિટિગેશન એટલે કે કાયદાકીય વિવાદ નથી તેવા કિસ્સામાં જમીન આપોઆપ રેગ્યુલરાઇઝ થઈ જશે। સરકારના આ નિર્ણયથી જમીન સંબંધિત વિવાદો ઘટશે અને સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે। એક વટહુકમ એ રાજ્યની સરકાર લાવી છે, એનું પણ આપને જાણકારી એ મળી જવાની છે। ટુકડા ધારાનો વટહુકમ એ રાજ્યની સરકાર લેવા જઈ રહી છે। એ નિર્ણય પણ થઈ ચૂક્યો છે, રાજ્યપાલશ્રીની એમાં સહી પણ થઈ ચૂકી છે। ભારત સરકારના પરિયોમાં આવતું હોય, મહામહિમ રાષ્ટ્રપતિની સહી થઈ ત્યાં વટહુકમ એ અમલમાં આવવાનો છે। અતિ મહત્વનું નાનો ટુકડો બચ્યો હોય અને સમગ્ર જમીન એમની આખો સોદો એ ફોક ગણાઈ જતો, એના પર દંડ ભરવો પડતો, પેનલ્ટી ભરવી પડતી। શહેરમાં પણ આ પ્રશ્ન હતા, જે ગામડાના વિકાસ થયા છે એમાં પણ નાના મોટા પ્રશ્નો ખબર ન હોય માણસને, અને આ પ્રકારે કોઈ ટુકડો પીડ્યો હોય તો વેચનાર લેનાર એમને પણ મુશ્કેલીઓ થતી। એમાંથી છુટકારો અપાવવા માટે ખૂબ મહત્વનો નિર્ણય રાજ્યની સરકારે લીધો છે।